અને દયાળુ મોર્નિંગ નથી. મિત્રો, તેથી તમે તે જોઈ શકો છો સુખી અત્યારે થયા ઉડી ગયા છે. જય જે શ્રી રામ, તેના જય બજરંગબલી. અને આમ સ્વભાવને ભક્તિ સમરા કાઢી ગઈ. આ નાસ્તો લઈ આવ્યો. બધા શું છે? સીતરામાનું છે ને, સીતરામાનું દૂધ. વાહ, ઘર બેઠા ભક્તિ સમરા કાઢી ગઈ ભાઈ, ભક્તિ સમરા કાઢી ગઈ. આ આઠ ભક્તિ કરસ કે તું જોશો ખોલે. હવે હે ને 1 વાગો આવી ગયો છે, તો હવે અમે શું કહેવાય નાઈ ધોઈને તૈયાર થઈને જઈએ છીએ મીટિંગ હાટું. એમાં મીટિંગ એવું છે કે આજે એમાં થોડુંક આપણી ઓફિસે કે ત્યાં કંઈ મીટિંગ થાય એમ નથી, એટલે આપણે એક ફ્રેન્ડ છે છોટુનો મિતના ફ્રેન્ડ છે ને, એને ઘરે આપણે રાખી છે મીટિંગ. તો બધા આવે એની પહેલાં આપણે પહોંચવું પડે, તો આપણે રેડી થઈ જઈએ. બની બધા એક્ટરો આવવાના છે અને એમના સાથે થોડા વાર્તાલાપ કરી લઈએ આપણા અંદાજમાં અને મીટિંગ કરી લઈએ. મીટિંગ કરવાનું બેઝિકલી કોઈ એવું હેવી રીઝન નથી, બટ કહેવાય ને કે આપણે લો બજેટ જે શૂટ કરતા હોય ને, લો બજેટ પ્રોજેક્ટ કરતા હોય ને, તો એમાં કેવું હોય, એક્ટરો હોય ને ફ્રેશર્સ હોય, પછી વિડીયોગ્રાફરો હોય ને, એને મતલબ ફિલ્મને રિલેટેડ એક્સપિરિયન્સ ના હોય. કેમેરા હોય તો એ આપણે કહેવાય ને કે જે ફિલ્મ લાઇનમાં યુઝ થાય, સોની છે, એરી છે, પછી રેડ ડ્રેગન છે, પછી FX13, એવા જે કહેવાય ને હાઈલી સેન્સર્સવાળા જે કેમેરા આવે ને, એ યુઝ નથી કરતા આપણે, કેમ કે લો બજેટ છે. તો આપણે પહેલેથી એવી પ્રિપેરેશન કરીએ ને કે આપણે એ લેવલ સુધી ના પહોંચીએ ને ક્વોલિટીમાં, તો કંઈ વાંધો નથી. બટ એક્ટરો અને બાકીને બધા કહેવાય ને અધર કોઈ જે એક્ટિંગ થઈ ગઈ, એડિટિંગ થઈ ગયું, શૂટિંગ થઈ ગયું, એના ઉપર આપણે એવું ધ્યાન રાખીએ કે થઈ શકે ને એટલી બેટર ક્વોલિટી અને બેટર પબ્લિક સાથે કનેક્ટ રહીને એવી વસ્તુ બનાવવાની ટ્રાય કરવા માટે આ મીટિંગ અરેન્જમેન્ટ કરી છે. તો હવે મળીએ સીધા મીટિંગમાં. અમારે કહેવાય ને પ્રોજેક્ટમાં જે પ્રોડક્શન જેનું છે ને, એ રાહુલભાઈ હેલૈયા, મતલબ કે મિનિસ્ટ્રી પ્રોડ્યુસર છે. હજી આખી ટીમ આવે છે, થોડીક વાર લાગશે. 5 મિનિટ ખમો તમને બતાવીએ કે ભાઈ બધા આવી ગયા છે. મને કહી દેવો ને કે મારા કાકાને દેખાડ. હીરો આવે, મળે, પછી બે વાતો કરે હાલતા હાલતા, પછી બે વયા જાય. પછી મેં આગળ નથી, એ કે બસ ચલો વાત પૂરો. હા, આ મારી લીડ એક્ટર ધોની. મને આ બધા એક્ટરો બેઠા છે. હવે અમે મીટિંગ કરશું કે ભાઈ 5 મિનિટનો વિડીયો તમે જે જોવો ને, એ કહેવાય ને કે એના માટે કેટલું વર્ક જોઈએ ને. આ અત્યારે જે હાલે ને, એ પોસ્ટ પ્રોડક્શન વર્કનું હજી સ્ટાર્ટઅપ થયું છે. હજી આ એક મીટિંગ પતશે ને, તો પછી આ એક્ટરો કોઈ નહીં હોય. પછી અમે જે ટીમ, જે ટેકનિકલ ટીમ વાળા છે ને, એ બધા અમે મીટિંગ કરશું. કેમ કહેવાય ને કે આપણે બજેટ ટાઈટ હોય ને, ત્યારે જે કામ કરવું ને એ બહુ અઘરું પડે. પણ એને આપણે જે હેવી બજેટ જેવું કામ બતાવવું ને, કઈ રીતે બતાવવું ને, એ આમાં ખ્યાલ આવે. તો બેઝિક તમને બધાને બોલાવવાનું કહેવાય ને, બધાએ પોતપોતાનું કામ ને જે ટાઈમ મૂકીને આવ્યા, સન્ડે છે, કોઈકને ફરવા જવાનું પ્લાન હોય, તમને બોલાવવાનું કારણ કે તમે બધા એકબીજાથી અપરિચિત છો. તમે એકબીજાને ઓળખો, તમે મને ન ઓળખતા હોય, તમે આને ઓળખતા હોય, આ તમને ન ઓળખતી, તમે ડાયરેક્ટ તમને શૂટિંગમાં લઈ જાય ને તો તમને હે ને થોડુંક ઓકવર્ડ હું કામ લાગે કે આપણે ફર્સ્ટ ટાઈમ આનેથી ગમે ને આપણે લઈને વયા જઈને એક્ટિંગ કરાવો, તો આનેથી થોડુંક એનું કઈ એને બહુ વાંધો ન હોય, કેમ કે આ સંસાર વર્ક કરેલા પણ છે ને આપણે કોઈને બધાને એમ લાગે ને બધું આપણું ગ્રુપ છે, ભાઈ મિત્રતા છે, બધા ફ્રેન્ડ છે, મિત્ર એકદમ મોજ કરીને કરીએ ને, એટલે આપણે અત્યારે મીટિંગ કરવાનું કારણ બીજું કોઈ કારણ છે નહીં. બીજું કંઈ ન કરતા. પહેલી વખત જ્યારે વાંચો ને, તમને હું ખાલી સ્ટેપ સમજાવું છું કઈ રીતના સ્ક્રિપ્ટ વાંચવી. પહેલી વખત જ્યારે તું વાંચ ને, તું બોલ આમ એમને વાંચતા વાંચો ને, એમ જ પહેલી વખત પહેલો અક્ષર છે ત્યાંથી લઈને છેલ્લા અક્ષર સુધી વાંચી લો એમ. પછી બીજી વખત વાંચવાની ને તો સમજવાની ટ્રાય કરીને વાંચવાની કે હવે મારે સમજવાનું છે કે આ સ્ટોરી હું કહેવા માંગે, કે ભાઈ મોરલ ઓફ ધ સ્ટોરીનો મતલબ શું છે, મિનિંગ શું આપે આ સ્ટોરી. કેમ કે કોઈ બી વસ્તુ બને ને એની પાછળ એક મિનિંગ છોડતી હોય વસ્તુ. તો રાહુલભાઈ, આપણે આ સ્ટોરી હેનો મિનિંગ બોલાય? બેસ્ટ ફ્રેન્ડ અને પ્રેમ વચ્ચે. બેસ્ટ ફ્રેન્ડ કે જે અત્યારે કહેવાય ને ફ્રેન્ડ હું છે ને ખરેખર, એ આપણે આ સ્ટોરી થ્રુ
બતાવવાના, સમજાવવાના જી. કહેવાય ને જોની ડેપનો કે જેક્સ સ્પેરોનો કોઈ રોલ આપ્યો નથી, તમને બાહુબલીનો રોલ આપ્યો નથી, તમને કૃષ્ણકુમાર સિંહજી દેસલ જાડેજાનો રોલ આપ્યો. એટલે તમારે કોઈનું પાત્ર નથી પકડવાનું, તમારે તમારું ઓરિજિનલ પાત્ર એ તમારા માટે ઈઝી. અમે તો ઘણી વાર જેસલ જાડેજાનો રોલ કરવો અને કર્યો ને કચ્છી બોલવું ને બહુ અઘરું પડી ગયું. અને જયારે મને એમાં કચ્છી બોલવામાં ભીડ પડી હતી, જયારે એ ડ્રામા કર્યું હતું ને સુરતની અંદર, પછી જયારે આ કૃષ્ણકુમાર સિંહજીમાં કેવું થતું ખબર, એક્ટિંગ કરતા તો મારા કોકના મરકમ પગ કેવું કે ગડી ગયો ને, સોરી સર કે તું રાજા છો, સોરી સોરી જ નીકળી જાય. એટલે આવું કઈ આપણે જે એટલું હેવી છે ને રાહુલભાઈ, તમે આને મૂકો ને એની પાસે આપણે એક્ટિંગ કરાવી. અમે 3 જણાને તમે સિલેક્ટ કરો. રેડી તો મોજ કરવા જો આપણે ગભરાવાની વસ્તુ નથી. મોજ છે ભાઈ, દેશી. હું હાવ દેશી રીતના બેઠો છું. કોઈ પ્રોફેશનલ છે તમે ભાઈ આ બધા મૂકી દો. તમે કઈ બોલતા નથી, તમારો આ તો બોલો ને. આ ભાઈ આપણે એક્ટિંગ કરાવી. તમને તીખું ભાવ ગળું ભાવ શું ભાવ? તીખું ભાવે. તીખું ભાવે ને હવે હે ને કોઈ ભાઈ રૂમાલ હે રૂમાલ હું તો લેવો ખુલ્લી મારી પાસે હે. આજે તો માઈ ખબર એટલે કઈ હું શબ્દ કહી દઉં બીજા ખાલી થોડું તમને આવો આઈડિયા કે જે અત્યારે છે ને અમુક જગ્યાએ તમે એક્ટિંગ ના પડે ને તો આમ બીક લાગે. થાય ને તમને વધારે હુકમ મેં તમને ચોઈસ કર્યા કે આ બધા તો ક્યારના બોલ કરે તમારો મેં હું સાંભળું છું એમને કોઈ દી આ રીતે પરિચય થયો નથી. અમારે તો હાલે એટલે તમને મોજા દરિયા કરાવી. તમે નો કોઈ દી બીવો તમને કોઈ કેમ કે ને હાલો સલમાન ખાન શૂટિંગ કરું છે હાલો રેડી એમ આ બધા દેખાય નહીં એમ તમારી ઈચ્છા હો. આ તો કઈ તમને આંખમાં કઈ દેખાવું નથી. જ્યારે હાઈસ્કૂલમાં પ્રાથમિક શાળા ભણતા હોય ને ત્યારે આપણે 15મી ઓગસ્ટ 26મી નાટક કરતા ને તો બહુ કરેલા છે. બહુ કરેલા પણ આપણે કઈ ઇન્ટરવ્યુ દેવા દે કોઈ કેમ થાય કે આપણે શું પૂછે ભાઈ બોલાવ હાલો. બોલ હું તમને પૂછું ને એનો મને જવાબ આપો. તમે તીખી વસ્તુમાં શું ખાવ? હે તીખી વસ્તુમાં શું ખાવ? તીખી વસ્તુમાં જે આવતું એ બધી એટલે તીખી વધારે તમને શું ગમે? તીખું હા ભાજી ભવાની કે તમારા બાબરા મળતી હોય આ સેજલ ભાવ સેજલ આ કરો તો હું ખવડાવું છું. એ તમારે મને કેવા અને બાર નથી કાઢો ખાઈ જવાનું મેં અત્યારે વિપલ ખાઈ આપણે પાંચ મકાઈ દે સાઈડમાં વિઘ્ન ચડી જાય અને માવો ખાઈ બેઠા કરો તો આ દેખાતું નથી ને આ કરો ખાઈ જાવ વકડાવી જાવ. મરચા છે હે મરચા ખાવ મજા આવશે. અંદર પટ્ટો ખોલના કેવા લાગે તીખા પાણી પીવું પડે ને આ ભાઈ મરચા પાણી દે મને ચોકલેટ દે એક વાર મને ઓર ખોડે તું ખબર તીખામાં તીખી એવી આ હાલત પકડી હતી જોલો ચિપ્સ વેફરમાં નાખી મને કે ખાઈ કે સમોસું છે મિક્સ લેવા બીજી બધી હે મિક્સ લેવા બીજી બધી બીજું કાંઈ નથી. ઈ ભાઈ મરચું ખાતું. ન્યા હું તમને આ મારા પર્સનલ પ્રોબ્લેમ છે. એવા ઈ લોકોની લાઈફમાં એવું હોય જે સેલિબ્રિટીઝ છે ને સુસાઇડ કરે છે બધા તમે જોયું બધા એમ નથી કરતા. તો ગાઈસ આ વ્લોગ છે ને મતલબ 2 કે 3 પાર્ટમાં મૂકવો પડે એમ છે કેમ કે વ્લોગ બહુ લાંબો થઈ ગયો છે. લાંબો મીન્સ કે મારું એક એવો છે આને હું કટ કરીને જ કરું છું બટ મારો એક એવું મોટિવ છે કે તમે જો વ્યવસ્થિત વ્લોગ જુઓ ને તો તમને એમાંથી આ વ્લોગમાંથી થોડુંક શીખવા મળે એમ છે. વધારે તો એ લોકોને કે જે લોકો એક્ટિંગ અને ફિલ્મ મેકિંગ સાથે સંકળાયેલા છે અને લો બજેટ શોર્ટ ફિલ્મ્સ અને સોંગ્સ ને એવું બધું બનાવતા હોય ને એના માટે બહુ કહેવાય ને થોડુંક હેલ્પફુલ વિડીયો કે બ્લોગ થઈ શકે એમ છે. તો આજનો બ્લોગ અહીંયા સુધી
હવે મળીએ નવા વ્લોગમાં. ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. આનો બીજો ભાગ નેક્સ્ટ વ્લોગમાં, નેક્સ્ટ વિડીયો આનો બીજો ભાગ હશે. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. જય શ્રી રામ, જય બજરંગબલી, જય માતાજી. ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ.